રાજકોટમાં વહેલી સવારના અરસામાં મંગળા રોડ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. બનાવની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના કડક આદેશ બાદ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સહિતના સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ મુરગા ગેંગના સાગરીતના સસરા હોસ્પિટલમાં દાખલ હતા, ત્યારે જૂની અદાવતનો ખાર રાખીને પેંડા ગેંગના સાગરીતનાઓએ સમીર ઉર્ફે મુરગા પર ફાયરિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સામે મુરગા ગેંગે પણ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની ઘટના બાદ બનાવ સ્થળના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ફાયરિંગ બાદ સમીર ઉર્ફે મુરગા ગેંગના સાગરીતો કારતૂસ એકઠા કરતા જોવા મળ્યા હતા. મંગળા મેઇન રોડ ખાતે મુરગાની હોસ્પિટલ નજીક ફાયરિંગની રાતના 3:30 વાગ્યાની આસપાસ એક ઘટના બનેલ. જે ઘટનાને ફરિયાદ કરેલ નથી, તેમજ ખાનગી માણસ દ્વારા પોલીસને માહિતી આપવામાં આવેલ પ્રગતિ હોસ્પિટલ નજીક ફાયરિંગની ઘટના બનેલ. તેના અંગે હાલમાં તપાસ તજવીજ ચાલુ છે. હજી કોઈ કારણ સામે આવ્યું નથી એનો કોના ઉપર ફાયરિંગ કરવામાં આવે તેમજ કઈ વ્યક્તિ દ્વારા તે બાબતે હાલમાં કોઈ ફરિયાદ થયેલ નથી. તેમ છતાં પોલીસ આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવાની ચાલુ છે. એ હજી કોઈ નક્કી નહીં. તેમાં સીસીટીવી ફૂટેજ જોયા બાદ જ એ બધું નક્કી થઈ છે. આજુબાજુના ફૂટેજ ચેક કર્યા બાદ જ કોઈ હોસ્પિટલમાં નહીં પણ અહીંયા રોડ ઉપર રોડની બહાર હોસ્પિટલની બહાર ફાયરિંગની ઘટના બનેલ છે. જે અંદાજે આશરે રાત્રે 3:30 વાગ્યાની આસપાસ. ફરિયાદી આ બાબતે ફાયરિંગની કોઈ માહિતી ફરિયાદ જાહેર કરી નથી. જે બાબતે તપાસ તજવીજ હાથ ધરી. કાર તો ખાલી બીજી તો કારને જોયું હોય, કાર એમાં બીજું કોઈ અકસ્માતનું નિશાન છે, કોઈ ફાયરિંગની ઘટના પછી જોઈ લઈએ. હાલમાં જે મેં જોયું જ નથી. રાતે અમે ત્રણેય બેનું અહીંયા બેઠા હતા. મારા પપ્પાનું નામ જાવીદભાઈ, આમ મારું નામ રૂબીનાબેન જાવીદભાઈ જુડેજા, મારા ઘરવાળાનું નામ તોસીફ. અમે રાત્રે અહીંયા બેઠા હતા ત્રણેય બેનું ને મારા ભાણેજ ને મારા ભત્રીજા મારા પપ્પાને જોવા આવ્યા હતા. અમે અહીંયા બેઠા હતા. આમથી ગાડી પેલા 2 વ્હીલ નીકળું એ એમને સીધું ગયું ને એની વાંહે બીજી ગાડી આવીને મારા માથે ફાયરિંગ કરતા ગયા. એ લોકો અમે તો ભાગી ગયા હતા. 8-9 રાઉન્ડ થયા હતા. એમાં એક જણો તો 2 વ્હીલ લઈને જતો હતો ને, એમાં 3 જણા બેઠા હતા. એક જણો લાકડી ફેરાવતો હતો અને 2 જણા ફાયરિંગ કરતા હતા. એક ભૈલો ગઢવી અને એક પરિયો ગઢવી. અગાઉ અમારે એ લોકો કાંઈક માથાકૂટ અમારા છોકરાઓને થઈ હતી. ભાઈ એવું તો નથી કે અમારા છોકરાઓને થઈ હતી કઈ ગમે. અત્યારે મારા પપ્પા આટલા સિરિયસ છે, એ લોકો દવાખાના માથે આવે એમ તો અમે આ લોકોને કીધું હતું કે તમે બોલાવી દો પોલીસને. પણ અમારા પપ્પા જેટલા સિરિયસ હતા કે મારા પપ્પાને લઈને બીજા હોસ્પિટલે જવાનું હતું. તો અમારા ઘરમાં કોઈ છોકરા તો હતા નહીં. તો અમારા નાના છોકરા એવા હતા. આ લોકો એની માટે ફાયરિંગ કર્યા રાત્રે આવી રીતે. હોસ્પિટલ માથે અહીંયા કર્યા હતા. અહીંયા સામે જ ઊભા કરતા હતા ને આમી શેરીમાં એટલે કર્યા. પછી અમારા છોકરા તો ભાગી જ ગયા. ના ઈજાગ્રસ્ત કોઈને નથી થઈ. એક જણા માથે ગાડી ચડાવી દીધી હતી વાંકણે એ લોકોએ. પણ એ છોકરો ક્યાં વયો ગયો તો એની નથી ખબર. અમે કરવાના હતા પણ અત્યારે અમે કરી નથી. એનું કારણ કે મારા પપ્પા બહુ સિરિયસ છે. મારા પપ્પાને અત્યારે બીજી હોસ્પિટલે લઈ જવાના છે અમારે.